માર્કેટિંગ યાર્ડ એટલે આપણા ખેડૂત ભાઈઓ માટેનું એક હરતું ફરતું બજાર કે જેઓ પોતાની રાત દિવસની મહેનતથી પકાવેલો મૂલ વેચવા આવે છે. તો સાદી ભાષામાં કહેતા એક એવું સ્થળ છે કે જ્યાં ખેડૂતો, વેપારીઓ અને દલાલો ભેગા થાય છે અને ખેડૂતોના માલની હરાજી જાય છે, જેથી તેમના પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે છે. ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોનો દરબાર કે જ્યારે ખેડૂતોમાં પરસેવો પાડીને મોલાત તૈયાર થાય છે અને આ મહેનતનું મૂલ્ય જ્યાં અંકાય છે તે જગ્યા એટલે આપણું યાર્ડ. તો આ માત્ર લેવેચનું કેન્દ્ર નથી, પણ ખેડૂતો માટે આશાનું કિરણ છે અને હરાજીનો પોકાર પડે છે અને વેપારીઓ જ્યારે ભાવની બોલી લગાવે છે ત્યારે ખેડૂતોને પોતાના આખા વર્ષની મજૂરીનું ફળ મળે છે. તો માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ અને કમોસમી વરસાદની આગાહીના કારણે છેલ્લા એક સપ્તાહથી બંધ રહેલું રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ફરીથી કાર્યરત થયું છે. તો યાર્ડ ખુલતાની સાથે જ વહેલી સવારથી જ ખેડૂતો પોતાના વિવિધ ખેત પાકો લઈને વેચાણ માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી છે. તો આ સાથે જ યાર્ડમાં કપાસની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1550 થી લઈને 1730 મળ્યો હતો. વાત કરીએ પીળા ચણા અને સફેદ ચણાની, તો બંને ચણાની આવક 8000 ક્વિન્ટલ નોંધાઈ હતી ને પીળા ચણાનો મણદીઠ ભાવ 950 થી લઈને 1070 રહ્યો હતો. જ્યારે સફેદ ચણાના ભાવની વાત કરવામાં આવે તો સફેદ ચણાનો ભાવ 1225 થી લઈને 1811 રૂપિયા રહ્યો હતો. આ સાથે જ નજર કરીએ વટાણાના ભાવ પર, તો વટાણાની આવક 1220 ક્વિન્ટલ નોંધાઈ હતી અને વટાણાનો મણદીઠ ભાવ 725 થી લઈને 1280 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ જાડી અને ઝીણી બંને મગફળીની પણ આવક જોવા મળી હતી. તો બંને મગફળીની આવક 240 ક્વિન્ટલ થઈ હતી અને સાથે જાડી મગફળીનો મણદીઠ ભાવ 1325 થી લઈને 1525 રહ્યો હતો. તો વાત કરીએ ઝીણી મગફળીની, તો ઝીણી મગફળીનો ભાવ 1350 થી લઈને 1564 રહ્યો હતો. આ સાથે જ યાર્ડમાં લસણની 1100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને લસણનો મણદીઠ ભાવ 880 થી લઈને 1650 રહ્યો હતો. તો યાર્ડમાં રાઈની પણ આવક જોવા મળી છે. તો આ સાથે જ રાઈની આવક 600 ક્વિન્ટલ નોંધાઈ હતી અને રાઈનો મણદીઠ ભાવ 1150 થી લઈને 1510 બોલાયો હતો. આ સાથે જ કાળા તલની 100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 1250 થી લઈને 4400 રૂપિયા બોલાયો હતો. તો વાત કરીએ જીરુની આવકની, તો જીરુની આવક 1520 ક્વિન્ટલ નોંધાઈ હતી અને જીરુનો મણદીઠ ભાવ 3550 થી લઈને 4150 બોલાયો હતો. આ સાથે જ યાર્ડમાં ટીંડોળા, સકરિયા, ગાજર, કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ તેમજ વેલા પર થતા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી અને કાચી કેરીનું પણ આગમન જોવા મળ્યું છે. તો કાચી કેરીની આવક સાથે કાચી કેરીનો ભાવ 421 થી લઈને 726 બોલાયો હતો. અને આ સાથે જ ગરમીની શરૂઆત થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે, એટલે કે લીંબુનો ભાવ 1319 રૂપિયાથી લઈને 2628 રૂપિયા રહ્યો હતો. આ સાથે જ રીંગણની પણ આવક જોવા મળી હતી અને રીંગણનો ભાવ 132 રૂપિયાથી લઈને 267 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ મરચાની પણ આવક જોવા મળી હતી અને મરચાનો ભાવ 416 થી લઈને 622 રહ્યો હતો. તો ગુવારની આવક સાથે ગુવારનો ભાવ 559 થી લઈને 946 રૂપિયા બોલાયો હતો. તો કોબીજની આવક પણ જોવા મળી હતી અને કોબીજનો ભાવ 48 રૂપિયાથી લઈને 89 રહ્યો હતો. તો દૂધીની આવક સાથે દૂધીનો ભાવ 168 રૂપિયાથી લઈને 249 બોલાયો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી યાર્ડના સત્તાધીશો દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને હાલમાં માત્ર શેડની અંદર જે પાકોની હરાજી થઈ શકે તેમ છે તેમની જ આવક શરૂ રાખવામાં આવી છે. જ્યારે ખુલ્લા પટ્ટામાં ઉતારવામાં આવતા ઘઉં, ધાણા અને મરચા સહિતના ખેત પેદાશોની આવક માટે હજી સૂચન મળ્યા નથી અને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી ખેડૂતોના માલ પલળીને બગડી ન જાય. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર, ગત વર્ષે ખરીફ સિઝનમાં વરસાદ સારો થવાથી શિયાળુ પાકોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થયું છે. એકંદરે ભાવ પણ સારા કહી શકાય. ખેડૂતોને કમોસમી વરસાદને લીધે પારાવાર મુશ્કેલીઓ પડે છે. બજાર સમિતિ રાજકોટમાં પણ કમોસમી વરસાદને લીધે જે ખુલ્લામાં ઉતરતી ખેત પેદાશ છે એ ઉતારવામાં મુશ્કેલી પડે છે. એટલે અત્યારે હાલ પૂરતી જે આગાહીને ધ્યાને લઈ અને ખુલ્લામાં ઉતરતી જણસી જેવી કે ઘઉં, ધાણા, મેથી વગેરેની આવક અમે બંધ કરી છે. જ્યારે વાતાવરણ ખુલ્લું થશે અને આગાહી રદ કરવામાં આવશે ત્યારે અમે એની આવક આપવામાં આવશે. બાકીની પ્લેટફોર્મની અંદર ઉતરતી જણસી જેવી કે ચણા છે, મગફળી છે, જીરું છે, તલ છે, દરેક વસ્તુનું આવક પુષ્કળ પ્રમાણમાં છે. ખાસ કરીને કેટલા દિવસથી આજે ગઈકાલે આવક લેવામાં આવી. આજે હરાજીનું કામકાજ ચાલુ છે. ભાવ પણ
ખેડૂતોને પોષણક્ષમ મળી રહે એવા બજાર સમિતિ રાજકોટના હરહંમેશના પ્રયત્નો હોય છે. ખેડૂતોને કોઈ તકલીફ ન પડે, એની સુવિધાઓ જળવાઈ રહે એના માટે અમારો સ્ટાફ અને અમારી કમિટી સતત તત્પર રહેતી હોય છે. સર, ખાસ ગઈકાલે આવક કરવામાં આવી, કયા પાકની કેટલી અંદાજિત આવક થઈ કે કહી શકાય ખરું? ગઈકાલે આવક કરવામાં આવી એમાં ચણા 75,000ની આજુબાજુ આવ્યા છે. જીરું છે એ 15,000 થી 20,000 ગુણીની આવક થઈ છે. મગફળીની 10,000 ગુણીની આવક થવા પામી છે. બાકી લસણ અને રાયડો એની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. સિંગદાણાની પણ આવક થયેલ છે. તલ વગેરે અનેક જણસીઓ આવે છે જેની સારા પ્રમાણમાં આવક થઈ છે. આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1550 થી લઈને 1730 રહ્યો હતો, તો ચણાનો ભાવ 1225 થી લઈને 1811 રહ્યો હતો અને મગનો ભાવ 800 થી લઈને 1679 રહ્યો હતો, તો રાજમાનો ભાવ 900 થી લઈને 2050 બોલાયો હતો અને તલીનો ભાવ 1800 થી લઈને 2500 રહ્યો હતો, તો સુવાનો ભાવ 1220 થી લઈને 1500 બોલાયો હતો અને વરિયાળીનો ભાવ 1500 થી લઈને 2192 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની તો કાચી કેરીનો ભાવ 421 થી લઈને 726 રહ્યો હતો, ત્યારે સક્કરટેટીનો ભાવ 159 થી લઈને 328 રહ્યો હતો અને ડુંગળીનો ભાવ 55 થી લઈને 240 રહ્યો હતો, તો કોથમીરનો ભાવ 159 થી લઈને 297 રહ્યો હતો અને ભીંડાનો ભાવ 619 થી લઈને 837 રહ્યો હતો, ત્યારે ટીંડોળાનો ભાવ 524 થી લઈને 936 રહ્યો હતો અને ગાજરનો ભાવ 198 થી લઈને 351 રહ્યો હતો, તો બીટનો ભાવ 70 થી લઈને 124 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.